મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન. ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક ચાલી રહી છે. રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવી રહ્યા છે. બીજી તરફ પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે દેશભરમાં રોષ છે. ત્યારે અમરેલીમાંથી એક મૌલવીની ધરપકડ થઈ અને મૌલવીનું પાકિસ્તાન અફઘાનિસ્તાન કનેક્શન સામે આવ્યું. કોણ છે આ મૌલવી? શું છે પાકિસ્તાન સાથે તેની શંકાસ્પદ ભૂમિકા? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરો સામે રાજ્ય પોલીસ અને એટીએસની સ્ટ્રાઇક ચાલુ છે. આ દરમિયાન અમરેલીના ધારી તાલુકામાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મૌલવીની ધરપકડે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. આ મૌલવીનું નામ છે મોહમ્મદ ફઝલ શેખ અને તેનું પાકિસ્તાન અને તેમજ અફઘાનિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું છે. પહેલગામમાં આતંકી જે હુમલો થયો તેને લઈને સમગ્ર ગુજરાતનું જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે. ખાસ કરીને આજે ધારીના હિમખીમડી ગામે એક જે મદ્રેસા છે તેમાં એક શંકાસ્પદ મૌલવી, હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આ મદ્રેસા છે તેમાં એક શંકાસ્પદ મૌલવી મળી આવે છે. તેના મોબાઈલમાં અલગ અલગ જે ચેટ છે તે મળી આવી છે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ચેટ મળી આવી છે. તેને લઈને અમરેલી જિલ્લાનું જે પોલીસ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ કરી છે. ધારી તાલુકાના હિમખીમડીપરા ગામના એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા મોહમ્મદ ફઝલ શેખની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર અમરેલી પોલીસની નજર પડી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મૌલવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં સક્રિય હતો. આ ગ્રુપ્સની પ્રવૃત્તિઓએ પોલીસની શંકાઓને વધુ ગાઢ કરી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે. એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે. એવા એમનો ફોન મળી આવેલા છે. અમરેલી પોલીસે જ્યારે મૌલવી પાસેથી ઓળખના પુરાવા માંગ્યા તો તેની પાસે માત્ર એક આધાર કાર્ડ જ મળ્યું. આ ઘટનાએ કેસને ગંભીર બનાવ્યો અને હવે આ મૌલવીનો કબજો ગુજરાત એટીએસે લઈ લીધો છે. જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા. જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. આશ્ચર્યની વાત તો એ છે કે મૌલવી દાવો કરે છે કે તે અમદાવાદના ચુહાપુરા વિસ્તારનો રહેવાસી છે, પરંતુ તેના દસ્તાવેજોની અછત અને વિદેશી ગ્રુપ સાથેના સંબંધો આ દાવાને શંકાના દાયરામાં લાવે છે. એટીએસ હવે આ મૌલવીના દાવાઓની સત્યતા અને તેની પૃષ્ઠભૂમિની ઝીણવટભરી તપાસ કરશે. એ બધું તપાસનો વિષય છે. એ બધી તપાસ ચાલી રહી છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનું વાતાવરણ છે અને આવા સમયે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરો અને શંકાસ્પદ વ્યક્તિઓ સામેની આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. શું મોહમ્મદ ફઝલ શેખની તપાસમાં કોઈ મોટો ખુલાસો થશે? શું તેના વિદેશી કનેક્શન્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે ગુજરાત એટીએસની તપાસ પર નિર્ભર છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે ગુજરાત પોલીસ અને એટીએસની આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ પગલું છે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.